बोलो रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। जय बोलो એટલે બધા બેઠો જય બોલો એમાં કઈ પૈસા નો થાય જય બોલો પ્રેમથી જય બોલો ચકાચક જય બોલો જય ને જયમાં ક્યાં તમારા છૂટા દેવા છે મફત જે બોલવાની છે જે નથી બોલી એકતા તમારા ગામમાં પહેલી વાર આવ્યા છે અમને શરમ નથી લાગતી બોલો તમને શરમ લાગે પ્રેમથી જે બોલો દિલથી એક રામચંદ્ર ભગવાન કી સ્વામિનારાયણ ભગવાન કી હનુમાનજી મહારાજ की सदगुरुदेव की गिरनारी गुरुदत्त महाराज की ओम नमः पार्वती पदे हर 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 महादेव जे છે ને ભાઈ જે છે ઈ બાપુ અમારી ને તમારી સફળતા છે જે ઉપરથી જ ખબર પડી જાય પ્રોગ્રામ કેવો થાય છે જાજા માણા હોય પ્રોગ્રામ થાય એવું ન હોય જાજા તો ધકે ચડાવે છે જે છે ને જે એક પાયો છે જે ઉપરથી જ ખ્યાલ આવી જાય કે મારો નાથ આવશે પ્રોગ્રામ સફળ થાય જ પણ જ્યાં જાય અમારે બધાને ખેંચ કરવી પડે પછી બોલે બધા પેલા નથી બોલતા હરી राम भज अनुराग से सब दुख जावे तारा धोय राम भज अनुराग से सब दुख जावे धोय विश्वास जो हरे मणे तुलो भी कंचन हो विश्वास हरि मणे लो भी कंजनो सदगुरु ना चरणे नमो ए मांगू प्रेम प्रसाद दया करी दीजियो हरि रस अमृत सदगुरु नावखा सदगुरु ना वखाण शू करूं मुक्ति कहूं तो माप नावे इंद्र कुबेर जनो पारन पावे चार वेद जिना गुण गावे अगम घरमा
પરમીનયા બેહદ વારની વાત લાવે દાસ સવાને સ્વામી ફૂલગર મળ્યા શરણ પ્રતાપથી ગુણ ગાવે ચરણ પ્રતાપથી ગુણ ગાવે ધરમપુરની પાવન ભૂમિ ઉપર જ્યારે રામકથાનું આયોજન સરસ મજાનું આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદને પાત્ર છો તમે મેં તો જો કે વહેલા અહીંયા આવી ગયા હતા અમે બધું જોયું પણ જે આયોજક છે ને બધા જે બાપુ કામ કરવા વાળા છે ને તો દિલથી સલામ કરું છું કે રોજ વરસાદ વરસે ને આવડું મોટું આયોજનને સાચવવું ને બાપુ ખરેખર ધન્યવાદને પાત્ર છો નકર હાથ જ કરે કોઈ કામ જ નથી કરતું પણ આયા તો અમે જોયું અમે નિશાળમાં જમવા ગયા હતા ને જે આમ જમવાનું ન પતું ને વાસણ ને કચરા ને પોતા ને આ ને તે બધું હમણાં અમે અહીંયા આવ્યા ને ભાઈ અહીંયા હાવણી મારીને કચરો ભરી લીધો કેવું જ નથી પડતું અને આ રોજ વરસાદ આવે છે ને સમજી લેજો હનુમાન દાદા રોજ અહીંયા હાજરી આપે છે એટલે વરસાદ આવે છે અમારે એની પાસે ધૂળ ઉડે છે ત્યાં કાંઈ છે નહીં આ દાદાની હાજરી છે અને અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા સ્વયંભૂ મૂર્તિ બાપુ આ ગામમાં કાંઈ ન ઘટે આ વખાણ કરવાનું નથી આવ્યું બાપુ જે સત્ય હોય ને સત્ય જ કહેવું પડે હનુમાન દાદો બાપુ જ્યાં અજર અમર અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસુબર દિન જાનકી માતા માં ભગવતી સીતાએ બાપુ એવડું મોટું વરદાન આપ્યું કે તું અજર થઈ જઈશ અમર થઈ જઈશ બાપુ તમે માનતા હોય કે ન માનતા મહાપુરુષો કહે છે ને અમે માની છીએ શે કરો તમને ન વર્તાય તમારો પ્રશ્ન છે અમને દેખાય છે જ્યાં જાય ને કે આ અમારું ક્યાં હગું છે ને અમે ક્યાં તમને પૈસા આપ્યા છે અમે બોલી છે ને તમે સાંભળો છો હનુમાન નથી તો બીજું કોણ છે પણ આ સમજાતું નથી અને સમજાતું નથી ને એટલે તમે બોલાવો છો નકર તો તમે નો રેડવી લ્યો તમને સમજાવવાનું નથી પૈસા જેટલા ભગવાને આપ્યા છે હું શું માથું નથી કરી એકદા ભજન ક્યારે કરવાનું થાય છે જ નહીં નકર બાબુ આવા માંડવા તમે જોવો તો ખરા કરોડપતિના દીકરા લગ્ન કર્યા ને તેથી માંડવા આવા નથી નાખ્યા બોલો આપડા હિલોળા નથી ભલે વરસાદ ખાબક હોય ખાબકે અરે કેવો સમય આવ્યો છે આપણે જોઈએ તો આપણે એમ થાય ઓહો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જીવતા નો આવડે તો આંટો છે એવું નથી લાગતું હે આથી બીજું શું જોવે છે આપણે પણ સમજાતું જ નથી આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય પૂજ્ય વક્તા બાપુ અહીંયા જ્યારે હાજર છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો રાજેન્દ્ર બાપુ ભૂદેવ ત્રિવેદી બાપુ આ છે ને બધું આ બધો આ ધંધો છે ને સાધુનો બ્રાહ્મણનો છે આ તો બધા એમ જ મનાણા છે એમના નકર આ એમના મોઢે સાંભળવાનું હોય બધું અત્યારે તો તમે જુઓ તો રાફડો ફાટ્યો અને હું તો આમ જાહેરમાં કહું છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણે ગઈઠા નહોતા કરી શકતા આખી બધાને ખબર છે કથા ને માંડવા ને માતાજીના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચ ગામ ભેગા જમતા હોય આપણને એમ થાય કે આટલું બધું આ પુણ્ય ધર્મ ના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે એ જોકે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દઈશું એવી મારી કોઈ વાત નથી પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું તો છે જ કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી ખોટું છે એ કાંઈ મારી વાત નથી પણ કાંઈક માલપા બાપુ કંઈક તકલીફ તો છે જ આ ખોટું નથી રોકાતું ના પાપ અટકતું નથી એનું કારણ શું છે આ કથા એવું તમે બેહાડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં ને આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથાનો મતલબ શું આ રામ કથા છે એમાં આખી રામાયણની વાત આવી છે અને અમુક બાકી છે એ આવશે બાકી છે રામાયણ શું કે છે કેવા ભાઈઓ હોય કેવા દીકરા હોય કેવી માં હોય કેવી પત્ની હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણમાં જોવું રામાયણ સાંભળ્યા પછી કથા સાંભળ્યા પછી 8-8 દી સુધી જો આપણે આયા કને ધામા નાખ્યા હોય અને એક શબ્દ ન ઉતરે ને આપણા ઘરે જો હાઉ વહુનો વિખવાદ ન મટે ભાઈ ભાઈનો વિખવાદ ન મટે
દેરાણી જેઠાણીનો વિખવાદ ન મતે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી. કથા તો બાપુ એને કહેવાય. બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય તો ભલે. કથા તો એની ઈ જ છે ને. અયોધ્યા નગરી, દશરથ રાજા, 4 દીકરા, વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો. વાત તો આની યાદ છે ને, શું આપણે કામ હોય. પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપુ મટી જાય ને, એના માટે જ આ દવાયું છે બાપુ, કથાયું છે ને, એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વક્તા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોધાર આહુડાની ધારું થઈ જાય ને, એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે ગયા પછી ભાઈ નો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈ ને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. રામ કહેવાનો મારો અર્થ ઈ છે. બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે. નકર ફાયદો અમારા જેવા ખિસ્સા ભરી ભરીને વ્યા જાય, તમારે કાંઈ નથી. વળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કે. આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા. અમે જ્યાં નાખી જાય છે તમારી મફત ગાણા ગાવા આવી. અમે તો અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય. નકર અજાણ્યા અહીંયા તેમ કે આટલા લેશું, કરો હોય પ્રોગ્રામ તો કરાય ને, કઈ નહીં. વાત એ સાચી છે ને. જો તમને બાપુ જીવનમાં ન ઉતરે, ભલે અમે એવું નથી કહેતા, પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહીશું કે જીવનમાં કંઈક ઉતારજો. બાકી અમારું તો મળવાનું છે, અમને જે મળવાનું છે મળવાનું છે. પણ કહેવાનો મતલબ, હું મારી પોતાની વાત કરું તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો બાપુ. અત્યારે નથી હાંકતો, પણ ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય, 18મી 19મી કોમ કહેવાય. આખું દુનિયા રખડી આવ્યો છું, કાંઈ છે નહીં. આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણા મહાપુરુષો છે ને, 10 કિલોમીટર હાલો ને બાપુ, એક વાવટો ફરક તો હરિહર ની આકલવું પડે. ઈ તમને મને ભજનની ખબર છે? એક આપણે આંગણે અભિયાગત આવે, કોઈ મૂંગો માણા, ભૂખો માણા આવે અને એક બટકું રોટલો ન દે કે તો બાપુ, અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સામે સાધુ મળે ને, ભગવી કફની પહેરીને સાધુ કોક સામે મળે, તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી. કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુ સામે મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો મરી જવાય. આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી. શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે. અમારા મોટા બાબુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય, માગણ ઓછા થાય ને, તેથી સમજી લેજો તમારો દી મોળો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય, મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા. અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાજો બાપુ. તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે બાપુ, એ તો વાપવું પડે, એમ નામ ન ઉગે. કહેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડ્યો. હું આ શીખો છું ને, હું તો મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવા હાટું, બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે. આમાં તો તમે કદાચ તમારા લખણ હોય ને બંધ થઈ જાય ને 5 રૂપિયા બચત મારે અહીંયા દેવા આવવાના છો. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. વ્યસન હોય તો ઓછા. જોકે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુઃખી જ ન હોય. અમારી આગળ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને, એવડે બધા તમારે જો સુખી જ હોય. હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળો, ન ભળો તો કાંઈ નહીં, પણ એના નિયમો છે ને એ પાલો ને, એટલે જિંદગીમાં તમારે કાંઈ કરવું. કારણ કે એના નિયમો જેવા છે, તમે સુખી જ થાવ. એમાં વ્યસન ન હોવા જોઈએ, વહેલું જાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ. આવા બધા અમુક નિયમો છે ને, એ વગર પૈસાની દવા સુખી થવાની. તમને મને બાપુ આનંદ. હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. આપણે ઘર ટપાય કાંઈ હતું નહીં, પણ બાપુ હાજે આમ તમે જુઓ ને, તપેલા ઊંધા નાખીને છાતી ઉપર હાથ રાખીને હુતા હતા. હવે તપેલા ભલે ખાલી હોય, હવે ઠાકર જેવો ધણી. અત્યારે તમે જુઓ ને, મૂક્યાનો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. એટલે આટલું આપ્યું છે ને કઈ નથી, જીવ જ ભિખારી થઈ. મને તો એમ થાય કે બાપુ એક આંગણે કોઈ માણા આવે ને,
કે મારે ખાવું છે બાપુ, બટકું રોટલો દેજો, મારો નાથ તમારી નોંધ કરશે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક દી કોક દી આવી જાય ને આવી જાય મારા નાથ. એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં, મુझे દિલ કી બીમારી है. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને, એક ભાઈ ગાતા હતા ને હું આમ પડખે બેઠો હતો. એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા, આવડું આજ લખીને આવ્યા હતા, મુझे દિલ કી બીમારી है કે ગાઓ. એટલે મને આપી ને ચિઠ્ઠી, મને કે ઓલા કલાકારને આપી દો. મેં આમ હાથમાં લીધી, આમ વાંચી, મુझे દિલ કી બીમારી. એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી કે બીજા કોઈ આપી છે? એ કે મેં આપી. એટલે મેં કીધું અંદર માથાકૂટ હોય ને તો તાર બાપાને કહે, અને બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય. મેં કહું અમારું લોહી પીમાં બાપુ ભજનની પથારી ફેરવી નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ભજન છે ને ભજન હોય, અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જોવે. આ બાપુ નાની એવી વાત જ નથી, આ તો બધું ડીંગોડીંગ કરી નાખ્યું. બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું ને તો મને હબાકા આવે. સદગુરુ સિવાય બાપુ આ હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું, આટલા બધા બેઠા છો, એમાંથી કોકને ખબર હોય તો કહેજો. હાથીનું કાપીને લગાડ્યું તો હું એમ કહું છું, પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? વિચારવા જેવું નથી. હાથીનું કાપીને જો ભોળાનાથ લગાડી શકતો હોય તો આ કાપેલું હોય અહીંયા જ પડ્યું હોય ન લગાડી શકે? અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય? આવડું આવે. તમને કેમ લાગે ફિટ થાય છે? સાચું, આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ ચકડા ન સમજાય ને એટલે આના માટે જરૂર ગુરુની પડે. આ ગુરુ વગેરે બાપુ કોઈ નથી સમજાવતું. આની માટે સદગુરુ જોવે. યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ સમજાવતું નથી. હમણાં એક મેં મોબાઈલમાં વિડીયો જોયો હતો ને, એક પત્રકાર ભાઈ હતા ને, કોલેજમાં ગયા, હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને, એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા, આમ જોવામાં એવું લાગતા હતા. એમને 15-20 પ્રશ્ન કર્યા. ઈ કે રામને કેટલા દીકરા હતા, પછી કે કંસ ને કૃષ્ણ બે શું હકું થતું હતું, પછી કે શૂર્પણખા ને રાવણ ને શું હકું થતું હતું. 20-25 સવાલ માંથી બાપુ એકય સાચો જવાબ નહોતો. અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારવા માંડ્યો, કરે તારી ભલી થાય, તારી આટલું ભણતર આ પોગ્યું. રામ દશરથ ને 4 દીકરા છે, આ ભણતર વાળાને ખબર નથી. રોઈ ગયો, રોઈ પત્રકાર રોઈ ગયો. આ ભણતર ને શું કરવા? કહેવાનો મારો મિનિંગ, આ સંસ્કૃતિ નકરું ભણતરની જરૂર નથી, ભેગા આપણા ગણતરની જરૂર છે. અને ગણતર નહીં હોય ને, આ ભણ્યા પછી જ લો આપણા ગઢાના વૃદ્ધાશ્રમ ખોલવા ભણ્યા પછી આ નકરું ભણતર છે. એટલે આપણા ગઢાને ખાવા અનાજ નહોતું, રહેવા સારું મકાન નહોતું, પણ મારા મા બાપને આશ્રમમાં મૂકવા જાવ એવું કોઈએ ન કીધું. અને આ ભણ્યા પછી કે તમે અમારા ભેગા નહીં, લ્યો બોલો. એટલે આમને કોથળો કરી નાખ્યો તમારા હાટું થઈને. હવે આમને એક રોટલા હાટું આય નહીં. અને પાડોશીએ કે પાછા તો આવું તો બધી હાલત છે, તમે વ્યા જાવ ને આશ્રમ. લે હવે આ વારો આપણો નહીં આવે. મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપને તમે સાચો છો ને જિંદગીમાં, હું તો એમ કહું માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી, તમને મોજ આવે તો લાગજો, નકર માને બાપને પગે લાગીને જાઓ ને, આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે, કારણ કે માનું સર્જન કરવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિકને હું ઘરે નહીં પૂગી શકું. ઘરે હું તો આ બેઠા ને આ માવડીઓને કહું, લ્યો આ બધી શોકમાં બેઠી છે, બોલો. અને હું તો એમ કહું, બેન હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપુ એને હાચવી લેજો. એ જ એક બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનું જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને તો આ દેવીઓ છે. આખા વિશ્વનો જો ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોઈક બીજાને થઈ ગયા બીજા. હા, ખરેખર ભક્તિ દીકરી શક્તિએ જ આ બાપુ સર્જન કર્યું છે. માનું પદ છે ને બાપુ ટોચે છે. માં છે એ માં છે. સમર્પણની મૂર્તિ બાપુ, મમતાનો મા સાગર જેને કહેવાય એવી માં. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા માતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે, બોલો.
ને માનું ન લાગવું જોઈએ. માનો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. એમાં હું આવી જાઉં ને, ફલાણા ભાઈ જોઈએ, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. માએ સમર્પણ કરી દીધું કે એની વાહેના બાપાનું રાખો. કે શું કામ? કે આ દારૂની કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ઘાલીને પીડ્યો હોય, કોક એમ કે આ કોનો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોળી એમ જીવ નહીં રહે, એની વાહેના બાપાનું રાખો. આ સમર્પણ છે, ત્યાગ છે. રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત, આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે. બાકી કોઈને આ તમે કદાચ આ 5000 રૂપિયા ઉડાડી દો કે ત્યાગ ન કહેવાય. એ તો તમારા આટલા બધા માણસ સારું દેખાડવું એટલે ઉડાડતા હોય. હા, ત્યાગ તો બાપુ દીકરી કરી શકે. 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યા પછી બાપ દીકરીના લગ્ન કરે ને, હરાપ કાચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે. 50 વીઘા જમીન હોય, 2 ભાઈ હોય ને, 25 વીઘાના 2 ભાગ પાડે, પણ દીકરી કોઈ દી કોર્ટે ચડીને કીધું નહીં કે મારા બાપાએ મારા ભાઈને વેચી દીધું, મને કાંઈ ન હોય. કોઈ આજની તારીખમાં દીકરીએ કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. અને વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મેળ નાખે. બોલો, એક જાય ઉપર, એક જાય માલપા. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો માલપા જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ માને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ દીકરીઓએ બાપુ હજી સુધી કોઈ દી કોરટ નથી ચડીને. દીકરીઓનો જે ત્યાગ છે ને, દીકરીનું જે સમર્પણ છે ને, એટલા માટે જ માએ કીધું કે એની વાયના બાપનું રાખો, મારે ન જોવે. અને હારા દીકરા છે એની વાય માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં જો ઉપર બેઠી છે, જામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. હું તો આ બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી કરું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને, એ જ તમારા માતા પિતા. હારી પેઢી જોતી હોય ને તો બાપુ મા બાપની, સાસુ સસરાની સેવા કરજો. હારી પેઢી એમનામ ન થાય. ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ દીકરો નો મળે. તમારે વાબવું પડે બાપુ. ગઈઢામાં આવતાના આશીર્વાદ લ્યો. જો આપને ટેકો દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને એક વખત રામાયણ ગીતા હોરા નીકળી જાવ ને બાપુ, જો માય કાંગલું સંતાન થાય તો ગાવ ને, હું જિંદગીમાં ન ગાવ. આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે. એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ, દીકરો કોઈ દી મોળો ન થાય. બાપ દીકરી હોય તોય મોડી ન થાય. એને કોઈ દી તમારા હાથ પેઢીના નામને ડાઘ ન લાગે એવું સંતાન થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું શું હતા હોય ત્યાં પરજા કેવી થાય. શું અત્યારે આપણે વાત શું કરીને શું વખાણ કરવા? આ તો બાપુ આ ફાઈટો છે વાત કરું છું. આમાં કઈ મારથી સુધારો થઈ જાય એવું કઈ છે નહીં. પણ મને મારો કહેવાનો મિનિંગ એ છે, સારી પેઢી વગેરે બાપુ આ દુનિયામાં છે ને સુધારો નથી આવતો. તમે જોવો તો કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન, ના ખટારા ટાંટા લઈ કે ભારત મહાન થાય. હે દિવાલો માથે લખીને કે ભારત મહાન થઈ જાય. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા ખેંચતા હોય, આમાં ભારત ચારે મહાન થાય. એમ ન થાય. રામ મારે ને તમારે સમજવાની જરૂર છે. અમે આટલા બધા પ્રોગ્રામ કરીને એમાં ભૂલ અમારી ચા આવે એ હાટું બેઠા હોય. બોલો અમુક એટલે અમે આ કોઈને ગાળું દેવા આવ્યા છીએ. આમાં આખી રાતમાં કઈ લેવું જ નહોતું. અને જીવતાની ભૂલ ન થાય કોઈને મરેલા ને થાય. પણ એ હાટું જ બેઠા હોય કે આ દીકરો મારો સડ્યો હોય ને ચેદુનો, આની ભૂલ જ્યાં આવે. જોવો તો ખરા, ફોન કરવા જેવા છે ત્યાં કરો ને કોકને. આ સરહદ ઉપર દી ઉઠાડે હરિયારિયા. કોકના ઘરમાં બેનો દીકરીને ઉપાડી જાય, કોકના મર્ડર કરી નાખે, કોઈના લઈ બૂસ મારી દે. કોકને જ કરો ફોન. અમે તો ભગવાનનું નામ લઈએ છીએ, કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલી ગયા તો એમ જ્યાં મોટો આપ ફાટી ગયો. આમ ન બોલાય. લો બોલો, એમ જ્યાં મોટો 1,00,000-2 લાખનો ખર્ચો કરી નાખ્યો જાય. કહેવાનો મારો મિનિંગ એ કોઈ એમને સાંભળતું નથી, અમને સાંભળે જોઈ નથી શકતા. આ અત્યારે મારે લાઈવ હાલે છે, મારો દીકરો ભેગો આ લાઈવ હાલે છે ને, એ અમારે અહીંયા વિરોધી છે ને, એ અત્યારે અહીંયા ઉજાગરો કરે. આમ તો જો, આમ તો મારો દીકરો બેઠો ચા જો છે, આ બોર્ડ વાંચતા જાય ચા છે, ચા જ્યાં ગામ છે. આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો છે. અને જોવો તો ખરા કેટલા જણા સાંભળે. અને એમાં જ અમારું હાલ્યું. હું તો એમ કહું કે આપણી ટીકા નિંદા કરે ને એમાં ભગવાનને કહેજો, આપણા જેથી આપણને નડવા માંડે ને એટલે સમજી લેજો કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આપણને નડે તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય. મીરાને કોણ નડ્યું? રાણો.
પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા ને પછી જ ઇતિહાસ થયા. આપણા નડે પછી રોદરા નો રોવા. સમજી લેવાનું કે ઈશ્વર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને ધરમપુર સુધી ઓળખે ને પડખે પડ્યા એ નો ઓળખે, નથી ઓળખતા. આપણા રહી જાય ને બીજા કરી જાય. સવારામ બાપા બાપુ બજાણાની બજારમાં પીપળીથી બજાણા ભજન કરવા આવે ને, એ બાપુ બજાણાની બજારમાં ભજન કરે. સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને. ભજન તમને નહીં સમજાય એટલે તે હું આ બધું બોલવાનું કરું છું. ભજન ચાલુ કરીને તો તમે આમાં ભાગી જઈશ, કારણ કે ભજન સમજાય એવું જ નથી. ભજન એટલે એક ભજન છે ને, એક ભજન એવું કહે છે કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, ને પછી મારી માં. આવું હોય એમ કહે છે? હોય. એવા તમને ન સમજાય, પ્રશ્ન તમારો છે. આ સમજાય એમ છે જ નહીં. અને સમજાણું ને એ બાપુ 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાઈ જાય તો એમ એવું હેલું નથી. અમે બહાર જઈએ ને, આવા વક્તા બાપુ રહ્યા ને, એવા બાપુ અરે અમે હોય ને તો અમને એમ કે હાલો હાલો પગલા પડાવવા તમારા રીતે. અમને એમ કે હાલો અમારે ઘરે પગલા પડાવવા. અમે એમ કે ભાઈ સાધુ સંતો ના હોય, અમારા શું હોય? નાના બાપુ અરે તમે હાલો તમારા પગલા પડાવવા. આપણે એમ તો હાલો સાહેબ. પછી આપણે હાલો ને રાજી થાય, અહીંયા ચા પાણી બાપણે કરીએ, પછી કર્યા જાય ને ઘરના શું કે ખબર કે બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા. આપણે એમ ઓલા મફત પાડી છે તો નથી પાડવા દેતા, ઓલા પડાવવા હાટું થઈને મથે છે. એટલે સમજાતું જ નથી. પણ કહેવાનો મારો અર્થ શું છે કે બે સાચા છે, બે મારે સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે બે સાચા છે. આ પગલા પડાવે છે ને એ સાચા છે, ઘરે પગલા નથી પાડવા દેતા ને એ સાચા છે. સ્વીકારી લેવાની વાત છે ને કે અહીંયા દેકારો ન કરાય. હાલ તો અમારી ભેગી અમને 10 જણા પગલા પડાવે છે, એ ડખો ન ઉભો કરાય. કારણ કે તમે એક દી જ પગલા પડાવવાનો છો, ઓલા 3 ને 60 દી રોટલા બનાવી દે. એટલે એ કે એ કરવું પણ સમજાતું નથી. કહેવાનો મારો મિનિંગ શું છે? સમજાતું નથી. સ્વીકારી લ્યો. તમે જે પરિસ્થિતિમાં છો ને એને સ્વીકાર. અત્યારે વરસાદ આવે કોઈને ગમતો નથી, પણ કોઈથી રોકાય એવું છે? સ્વીકારવું જ પડે. અમારે હમણાં 3-4 પ્રોગ્રામ ફેલ થયા. ફોન આવે, એ ડોમ ઉડાડી દીધો, આવતા નહીં. સ્વીકારવું પડે. માણાએ કર્યું એટલે તરત મોટો મહાભારત કરે. એવું રામકથાનું બાપુ સરસ મજાનું આયોજન કર્યું. હનુમાનજી મહારાજ ને 128માં બાપુ પાટોત્સવ. વાહ! હનુમાનજી બાપુ છે ને અજર અમર છે. હું તો પ્રોગ્રામમાં જાહેરમાં કહું કે એક મેલડીમાં ને એક રામાપીર ને એક હનુમાન, 3 ને તમે સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા હે દેવ. 3 દેવ એવા છે બાપુ, આમ તમારે ભડાકો બોલાવે અને હાજર જ છે. અમે હમણાં કીધું એમ તમારે રોજ વરસાદ આવે છે હનુમાનજી ના પ્રતાપે. હનુમાનજી તમને કહે છે કે હું હાજર છું, તેમ ગભરાતા નહીં. વરસાદ આવે એટલે તમને પ્રમાણ, કારણ કે નજરે તો આપણી એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ. આપણે પાપી છે, એ આપણને હજી ભગવાને દ્રષ્ટિ નથી આપી. પણ આવા કાર્ય કરો છો, આજ નહીં તો કાલ મારો નાથ કદાચ આપશે દર્શન. પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે, એની અનુભૂતિ તમને કરાવે. ઈ હનુમાન તમે વિચાર કરો, રામાયણમાં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું, એવા હજારો દાખલા છે. પણ આય મેં આટલું કામ કર્યું, એનો મને આટલો બદલો આપો. રામ પાસે માગ્યો એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી. જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય, આનું નામ સેવકાઈ કહેવાય. રાજા થવું હોય તો રામ જેવું, બાપ થવું હોય તો દશરથ જેવું, ભાઈ થવું હોય તો ભરત જેવું, દીકરી થવું હોય તો સીતાજી જેવું, માં થવું હોય તો તારામતી જેવું, ભક્ત થવું હોય તો વિભીષણ જેવું, સેવક થવું હોય તો હનુમાનજી જેવું, દુશ્મન થવું હોય તો રાવણ જેવું, એવા પાત્ર રામાયણમાં પડ્યા છે. જો ભાઈ બાપુ તમે વિચાર કરો, રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ, પણ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો, લક્ષ્મણ નો હાલે. જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે. રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને એની વાત જ નથી થાય. હું તો એમ કહું છું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, વાંચતા આવડે ને વાંચો નહીં તો કઈ નહીં, પણ ઘરમાં રાખો. એક નાનું મોટું રામાયણ નું એક પુસ્તક ઘરમાં રાખો, વાંચો નહીં તો કઈ નહીં. મહાપુરુષોએ કીધું કે ભરત ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને 14 વર્ષ, વાત લાંબી છે ટૂંકામાં કહું, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા
અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તેદુનો તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે. તો કે ના ના મને ના એવું કઈ છે નહીં. કે ના લક્ષ્મણ તું કે શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ આપણા બેયના પિતા ગુરુ દશરથ મહારાજ. તો કે હા. આપણા ગુરુ બેયના વશિષ્ઠ મહારાજ. તો કે હા. તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના બે માની ભક્તિ હોય. પણ આવું હું કામ પૂછસ? ઈ કે મેં 14 વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી કે ના? ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો આમાં તમારામાં મારામાં કાંઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જ્યારે યુદ્ધ હાલતું હતું, રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નો અડ્યું અને મેઘનાથે મને એક બાણ માર્યું, ત્યાં ગોટો વાળી દીધો. મને આ ક્યું ફળ ભોગવવું પડ્યું ઈ મને હજી શંકા નથી મટતી. તમારામાં મારામાં કોઈ ફરક ન હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણનું જો બાણ તમને ન અડે એના છોકરાની હું હસ્તી હતી ઈ મને મારે ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કે હારું કર્યું આ તે મને પૂછ્યું, નકર આ તું જીવત ત્યાં સુધી મૂંઝવત. પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા હતા? તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા. તો કે સબરીનો આશ્રમ આવ્યો હતી તને ખબર છે? તો કે હા. ઝાડવાના પાંદડાની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કીધું કે એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. મને ખાસ ખબર છે. એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી. કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા, આંગણું વાળેલું હતું. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી. કે હા બાપ મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી. એ કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા. લક્ષ્મણ ત્યાં ખાધા હતા? ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો. લક્ષ્મણ કરે તારી ભલી થાય તારી, 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. કે તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો 14 વર્ષ રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ઘા ભાગ્યા તેથી લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલીને બેઠો કર્યો. ઈ કે ઉભો રે તું બચ્યો ને એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? ઈ કે ના મેં તો ફેંકી દીધા હતા. ઈ તે જે ફળને ફેંક્યા ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી બિયારણ વેરાણ હતું. અને સુસેન નામના વૈદ્ય કીધું હતું દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે. ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ. સંતોએ ના પાડી દીધી ભાઈમાં તો ભરત જ હાલે, લક્ષ્મણ નો હાલે. આપણે હાલવી એકઈમાં એક ભૂલ કરીને કીધું મહાપુરુષોએ કે નો હાલે. આપણે શીમાં હાલવી? શીમાં નહીં, રોટલા ખાવામાં. અરે બાપુ જીવન મળ્યું છે કંઈક મોજ કરી લેવાય, આનંદ કરી લેવાની વાત છે. બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય. જીવન એવું જીવાય આપણી નાચનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયો ગયો દીદી આપણા હૃદયમાં હબાકો આવે કરે માણા જેવો માણા વિયો ગયો. એટલે કાગ બાપુને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા છે. હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી વ્યા જાય. મહાપુરુષોના ગાણા અમે ગાઈ છે ને એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી, પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે. એટલા માટે એકાદી વાણી કરું, નકરું બોલવામાં પાછું કોકને ડોલા આવશે એટલે એકાદ બે કડી ગઈને વરી પાછું હું તમને વાત કરીશ. બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં, હેઠું નથી જતું એ દેખાય. નકર ચેક ચેક જાય ને તો બાબુ આમ જો ને આમ કોશું ગળી જાય એમ બેઠા હોય. નો દાંત કાઢે, નો હાથ ઊંચો કરે, નો અરે હમણાં એક 2-3 પ્રોગ્રામ કર્યા ને પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ અમારે જોવું પડે. ટેમ કેમ નથી જતો? આથી એ ઝાઝા બેઠા હોય અને આમ તમે જુઓ ને આપણે એમ થાય અમને શું, અમે તો એક જગ્યાએ ગયા હતા ને ગરબા ગાયા, વાતું કરી, ભજન ગાયા, પિક્ચરના ગીત ગાયા. અમારે એક ભાઈ હતો, મેં પિક્ચરના ગાને મેં કીધું આ એ કંઈક આમાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું પણ હલ્યા જ નહીં. એમાં જે અમે એક વગાડ્યો છે ને પરસો વળી ગયો અને પછી અમે હેઠા ઉતરીને કે પ્રોગ્રામમાં મજા આવી, બહુ સરસ મજા. અરે તમારી ભલે તો ઊંચો હાથ તો કરવો તો અમને તો ખબર જ ન પડી ચાય જીવું અમારું એ કોઈ હાલે જ નહીં.
અરે અમે તો તમારા મહેમાન છીએ, બોલા બોલા 2 કલાક હમણાં રહીને હિલોળો કહીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો. હું તો એમ કહું છું, કાંઈ છે જ નહીં. 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં, ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર જો મોજ તો કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો મોજ મળતી હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાંડા જેવા નો એમના રખડતા હોય. કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ભાંટા રખડે છે. પૈસાથી સુખ નથી બાપુ. અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંકશન છે ને, રેલવેનું જંકશન, ત્યાં બધા બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને, કઈ કોઈ ધંધો નહીં, માગીને જે ખાતા હોય એવા, ઈ છોકરું હોય ને બાપુ, ઈ માગવા ગયું હોય, બૈરું માગવા ગયું હોય, જણે માગવા ગયું હોય. કોક થોડોક રોટલો લઈ આવ્યો, કોક થોડી ખીચડી લઈ આવ્યો, કોક થોડોક શાક લઈ આવ્યો, અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને, આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને તો હોય બાપુ આપણે, હું તો જોઈ રહું, વાહ મારા નાથ વાહ, કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશમાં બધા. કોઈ આઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતા નથી, પણ એ છોકરા, છોકરાની માં, છોકરાનો બાપ, બાપુ આનંદ કરતા કરતા ખાય ને તો આપણને એમ થાય સારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે. અને પૈસા વાળા ત્યાં તમે જોવો ને તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બહુ આમ મોટું કરીને બેઠી. આપણે એમ થાય આને શું આ બંગલાની દિવાળી મૂકવાની. કોઈ ભેગા બેહતાય નથી, ભેગી વાત નથી કરતા. પૈસાથી આનંદ નથી મળતો મારા રામ, અંદરથી આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ, આટલું માલકોરથી આવે. પૈસાથી જો મળતું હોત ને તો આ પૈસા વાળા આપણા આટલું કઈ ન વધવા દે. એવું નથી. ઈ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર ઊતો તો સિકંદર નીકળ્યો, એની આમ નજર ગઈ એટલે રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું. બાપુ પાણાનું ઓશીકું કરીને હુતેલો, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી, એક ધોતડી પહેરેલી, કાંઈ નહીં, એની મસ્તીમાં હુતેલો. સિકંદર અહીંયા જઈને એને કહે છે, એ ફકીર તને મોજ આવી, માગ કે હું તને, તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને મારે ક્યાં કાંઈ જોતું નથી, જા જાતા અહીંયા જાઓ. સિકંદર ને બાબુ વાઈઠો હોય તો લોહી નો, અરે કે હું તો સિકંદર શું ના ભાઈડો, કે કાંઈ જોતું નથી એમ કે. ઈ કે હું સિકંદર છું, સિકંદર. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમે આવ્યા છો અહીંયાથી મારી પાસે, હું તમારી પાસે આવ્યો. સિકંદર ને વાઈઠો હોય તો લોહી, અરે તારી ભલી થાય. આ જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ એની મસ્તી કેવી છે. ઈ કે ભાઈડો કાંઈ ને પહેરવા લુગડું નથી, કાંઈ નહીં, કે કાંઈક તો માગ. ઈ કે પણ શું માગું, હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો તેને આ બીડી આપી, ટેક આવી, હવે હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે. સિકંદર વિચાર કરે કે આને હજી હાંજના ઠેકાણા નથી, તોય ભાઈડો શાંતિથી ઉતો છે. કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી, તોય ભરો એ ઉતો છે. મારી પાસે મૂક્યાનો માર્ગ નથી, તોય એઠો નથી બેહતો. ઈ કે ભલામણા કંઈક તો માઈક, મારી મોજ મારી જાય. કે તો થોડાક આમ આઘા ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. સિકંદર ને એમ તો હા 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 તારી મોજ, તારી મસ્તી. ઈ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે એ ખુદા, મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ, ઈ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જવું ને એટલે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે. ફકીર કહેવાય તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે, વાતું થાય રામ, વાતું. કરણ શું લઈ ગયો, રાવણ શું મૂકી ગયો, પૈસા તો હાથનો મેલ છે. લાવો એક બીડી, તા ઉખાડીને એક લઈ આવો ને જુડી. અરે એમ નથી રામ, કાંઈક જુદી વાત છે, એટલા માટે નથી સમજાતું. આ મોજ કરી લ્યો કાંઈ બાપુ. મને તો એમ થાય કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય, મને બતાવો કોઈ થીગડા વાળું પહેર્યું હોય. કેટલી બાપુ ભગવાનની કૃપા છે. કોઈને બાપુ આ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય, કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય. અમારે ત્યાં ઓલો 3 મેળામાં જવું ને 8 દીની વાર હોય ને, 8 દી આળોટવાનું ચાલુ કર્યું ને 3 રૂપિયા આપે. અત્યારે તમે જોવો તો પૈસા 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 છે ને. તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાને, તોય આપણી માવડીઓ એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો.
તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ. આ આપણી સંસ્કૃતિ છે. અને પાછા એને બધા પૈસા વાળા કે આ હારા વાળા એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારા વાળા. પણ આપણે હાય પાડવી પડે, ક્યાં જવું? સમયની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ. હું તો ક્યારેક ક્યારેક એવા ફાટલા પહેરેલા નીકળે તો મને એમ થાય કે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા, ખબર નથી આવું ટાણું આવશે ને હાંસવીને રાખત. અત્યારે આમની અરે આપણે પ્યારાથી નીકળે વગર ઓલે મેળ આવી જાય. ખર્ચોય ન કરવો પડે, પણ અમે તો થીગડા ઉપર થીગડા ઠપકેર્યા. અને અત્યારે બરોબર માન નવા લુગડાનો મેળ પડ્યો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. અરે જુઓ તો ખરા, આમ પ્રકૃતિનો ફેરફાર કરી નાખ્યો. એમ આ વરસાદ અત્યારે આવે છે ને, ભગવાને ભૂલી ગયો છે કે અત્યારે શિયાળો છે કે ઉનાળો છે. આપણે બધું સકડું ફેરવાયું નાખ્યું. કારણ કે આમાં બધું ઊંધું ચાલે છે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ વેસે મૂંગા તોય ખપી જાય. લો જો ને કે દારૂ વાળાને બાપુ ઉકારો કરાય. અને અહીંયા મારે ગયો હોય કાંટામાં આમ ચઈ મારી, અને પીપડા મોઢે 2 લીટરના પીપડા, 2 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના પીપડા ખપે છે. જો તો ખરા ખોટું હાલ્યું. અરે વાત જવા દો. મેં હમણાં કીધું ને, હું ખટારાનો ડ્રાઈવર છું. હું બધા રાજ્ય ફરી આવ્યો, પણ મેં મારો દેહ નથી બદલાયો, અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી મારા ઘરમાં મારા કુટુંબમાં બાપુ હજી આજની તારીખ સુધી માતાજીની આવા સંતોની આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે, તમારા બધાના આશીર્વાદ છે. હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખમાં કે મારું ચાચા બધા એ છે મારા ગામમાં. પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી. એમ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાનદાનીને તો ખબર હોવી જોઈએ. મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું, મરો તો શું, કાંઈ ફરક નથી પડતો. હું કહેવા એ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે. છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. અત્યારે આપણે છોકરા કાજુ બદામ લાવીને આપણે લે બેટા તારા ભાગ લેતા પાટુમાં નથી ખાવું, એટલે ખાને હવે અમને પાર લઈ નથી ચડ્યું. પણ સમય, મારો કહેવાનો મિનિંગ, કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું. ખાવાની વાત તો તમે ક્યાં કરો, જોવા નહોતું મળતું. અત્યારે જો ભગવાને તમને જો કે ન વાપરે એને મુબારક ના, અત્યારે ખવડાવવું હોય બધાના છોકરા ખાય એવું છે. અમુક લોભિયા છે નથી મરતા, ખાતાય નથી, ખવડાવતાય નથી. અમુક છે એવા, આપણે ચા મૂકશે મૂક્યાનું માર્ગ નથી, પણ એમને નથી ખાતું, છોકરાને નથી ખાતું. હવે આવા ખર્ચા કરાય એટલે અત્યારે ભગવાને આપ્યું છે ખર્ચા કહીને, પણ નથી પતતું. એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે એક સતાર બાપુની વાણી છે. વાણી ઉપર ધ્યાન આપજો, કારણ કે વાણી છે ને, વાણી એ મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર સમજાય નહીં. શબ્દ શું કહેવા માંગે. જ્યાં જ્યાં ભજન છે ને, જ્યાં જ્યાં વાતું પડી હોય એમના બાપુ ભજન ન થાય. અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે નકર આ સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જુઓ, કડિયું તમે જુઓ, એનો ઢાળ તમે જુઓ. હજી આપણે કંઈ વિચાર્યું જ નથી. નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટરના એટલા બધા હોશિયાર છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય ન હાલે, એક ઓછો હોય તોય ન હાલે, એનો ઢાળમાં ફેરફાર હોય તોય ન હાલે, અને શબ્દની હારે શબ્દનો જો પ્રાસ ન મળતો હોય તોય ન હાલે. એટલે આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી. બાકી ભજનની જેને કદર કરીને, જેને મંથન કર્યું, જીવનમાં ઉતર્યું ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. અને એ સાધુ ન થયા હોત ને, ભજન એને અડ્યું ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં. આ જેને જેને શબ્દ અડી ગયા ને, આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ, એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા, અને ગોકુળમાંથી દ્વારકા આવ્યા. અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાઈ ગઈ, જે આજની તારીખમાં પાછી નથી આવી, એનું નામ બાપુ અડી ગયો કહેવાય. હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું, પણ બાપુ એક ઘડી આથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી તો બાપુ આ મારા છોકરા, ના મારી વહુ, ના મારા ભાઈઓ, ના મારા બાપા, એ તો બધું છે જ. આપણે ઊભું કર્યું છે, આપણે આપણી ફરજમાં આવે એટલે આપણે હાસવવા પડે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આપણે આપણા કરીએ છીએ ને, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલ્લે. હળગાવા બીજા કોઈ નથી આવવાના, આપણા જ આપણને હળગાવાના છે. ભલે ને ભાઈબંધ હોય, દોસ્તાર હોય, હગા હોય, ગામના હોય, હળગાવા ટાણે આપણા જ કોક આવવાના.
કોઈ નહીં દિવાળી મૂકે ચાઈ ગયો લ્યા હાલ તાર બાપને મૂક આપણા જ આપણને હળગાવાના એટલે આપણા છે એ બરોબર છે આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે સાચવવા પડે પણ આપણા નથી મગજમાં રાખજો તમે જે કરશો ને એ જ તમારી હારે આવવાનું છે હું જે કરું છું એ મારી હારે આવવાનું છે બાકી વાતમાં કાંઈ છે નહીં એટલા માટે સંત એક વાણીમાં કહે છે આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની છોડીને પીર્યું મારે જાવું સાસરી રે છોડી પીર્યું મારે જાવું સાસરીએ સાસરીએ એમાં શરમો મને સાની સાની એમાં શરમો મને સાની સાની બોલાવે સદે ગુરુ જ્ઞાની આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ જ્ઞાની ઘડીનો ચાલે પીઉજી વિનાનો મને ઘડીનો ચાલે ચાલે વીતી જાય છે જુવાની મારી વીતી જાય છે જુવાની જો સરદાર બાપુ વાણીમાં શું કહે છે આ વાત છે લગ્ન ની પણ આપણે જે લગ્ન કર્યા એ વાત નથી આમાં તો હલવાણા છે આપણે આ લગ્ન બીજા કરવાની વાત છે આ હાચા લગ્ન કરવાના રહી ગયા ને આપણે ઊંધા ભરાણા કારણ કે આમાં કેવું હોય કે આ બૈરું ભગવાને આપણને હારે નથી આપ્યું આપણે અહીંયા આવ્યા પછી ગયા અડધું ગામ લઈને ઘોડે ચડી આપણે લેવા ગયા એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે એ આપણે ઊભું કર્યું એમાં પછી વિખવાદ ન કરાય પણ આ મહાપુરુષો કહે છે આ લગ્ન છે ને બીજા લગ્ન છે અને આના હારે જો બાપુ લગ્ન થઈ જાય ને બસ જિંદગીનો ફેરો મટી જાય વસ્તુ આવી છે એટલા માટે સતાર બાપુ વાણીમાં એટલે કહે છે વીતી જાય છે જોવાની મારી વીતી જાય છે જોવાની મારી બોલાવે છે તે ગુરુ જ્ઞાની આહાલી ભરવાને પાણી પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની બોલાવે છે તે ગુરુ જ્ઞાની
સૂક્ષ્મ મારજે જવાની જવાની સૂક્ષ્મ મારજે જવાની જવાની. જો મહાપુરુષો છે ને આ દેહની વાત કરી છે, ઈંગલા ને પિંગલા ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને આ બધું ઘણું બધું છે. અને માથે બાપુ જો વ્યવસ્થિત સદગુરુ હોય ને તો વાંધો ને કે આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. હા, છે અટપટું અને છે મફત. જો બાપુ મગજમાં બેસી જાય તો કામ થઈ જાય એવી વસ્તુ છે. એટલે કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? કાંઈ છે નહીં રામ, બધા હળીએ સીડ્યા છે. અને કોઈ તમે બધા જી આવ્યા છો, હું જી આવ્યો લો ને. કોઈ મૂર્તિ એ બાપુ કોઈ વાત કરી હોય મને કહો તો હું શું વાત કરો તો કોઈ મૂર્તિ આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ અહીંયા હોય તો આપણે આ નંદ મેળ પડતો ત્યાં ઠેર લાંબા થવું. કોઈ બાપુ વાત નથી. ભલે જાઓ, દુનિયા જોવા જેવી છે, દુનિયા ન જાઓ એવું મારી વાત નથી. દુનિયામાં કેવા માણસો છે, કેવા ધંધા છે, કેવી રહેણી કહેણી છે, જોવું જરૂરી છે. બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા રૂમમાં. મેં કીધું કઈક હજી અંદર હાલો જાય. અંદર ગયા ને એક નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમને કે બેહી જાઓ, એમ બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના? એ કે કાનુડાને હિસકો નાખવાના. એટલે મેં કીધું કાનુડાની નીંદર બગડે, અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો દ્વારકા વ્યુ આવ્યો. અહીં કાંઈ છે નહીં, કાનુડો અમારી ભેગો છે. અહીં અમે તો આંટો મારવા આવ્યા. એટલે આવીને આવી દુકાનો છે બધી. માને બાપાને બાપુ 10-20 રૂપિયા 25 રૂપિયાની જરૂર હોય ને તો આપજો. સમજી લેજો, કાનુડાને હિસકો જ નાખ્યો. કાનુડાને હિસકા નાખવા હુવા જ નથી દેતા બધા ચારે બાજુ. જ્યાં જો હિસકા જ નાખ કરે, હુક નહીં ચારે. અને તમે જો એમાં બેનું જાજી ભેગી થઈ જાય ને કે આખી ને મને જ નાખવા દે, આખી ને મને જ નાખવા. પાને હુવા દો હવે, ચા સુધી નકડા હિસકા જ નાખવા. આમ તમે જુઓ તો એક સિંદૂર વાળો પાણો કરીને બાપુ એક માછું અડાડી દો ને ત્યાં 10 રૂપિયાના છૂટા નાખો. જુઓ તમારે હાજે ધંધો જ ન કરવો પડે બાપુ, તમારું હાલ્યું જાય. આટલી બધી અંધાધૂંધી હાલે છે. અને ઘરે બાપુ જીવતા જાગતા મા બાપ છે એ જો ભૂખ્યા વરાળું કાઢતા હોય, મારા બાપ જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે. એને હાચું, એને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપો, એને સારી રસોઈ બનાવીને જમાડો. અને બાપુ એના અંતરના બાપુ આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે. મારા બાપ વિધિના ચકડા ફેરવી નાખે. બાકી બાપુ છે ને મર્યા પછી બાપુ ફોટાને અગરબત્તીઓ કરવાનો કોઈ અર્થ નથી. હા, ઘણા ભાઈ ફોટાને એમ કે રાંધીને એમ કે રોજ ધરાવી. હવે આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યાને હવે થાળીઓ દેખાડો છો. ઓલે શમશાન યાત્રા નીકળે ને આમ બધા ટેકા દેવા તો લો થોડોક ટેકો દે. ટેકો ન દીધો એમાં જ મર્યા. ટેકા હાટું જરૂર હતી, આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે ટેકા દેવાના, કોઈ દુનિયાના દેખાવ કરવાની જરૂર નથી. છે ત્યાં સુધી જાળવી લ્યો બસ. એક ભૂખ્યો માણસને બટકું રોટલો આપો, તરસ્યો હોય તેને પાણી પાવ. પણ માણસને પૈસાની એટલી બધી ભૂખ ઉગડી. પેલા તમે જોવો ને તો આ ગામથી ઓલા ગામ સુધી જાઓ ને ક્યાંય પાણીનું સ્ત્રોત જ નહોતું. પૈસા વાળો સારો આબરૂદાર માણા હોય ને તો વચ્ચે 2 ગામની વચ્ચે બાપુ પરબ બંધાવે. કોથળા બોથળા આમ નાખીને કોક માજી કા કોક બાપાની અહીંયા બેહારે, કોઠિયું લઈ આવે, લોટા મૂકે અને માજી અહીંયા બેઠા હોય સવારથી સાંજ સુધી અહીંયા પાણી પાય મફત. અત્યારે તમે જુઓ ને ચારે બાજુ પાણી છે પણ મફત એક ગ્લાસ નથી મળતો. બોલો, પડીકા ને બાટલા ને પૈસા વગર કોઈ પાણી નથી પાતું. જો તો ખરા તમે સમય તો જુઓ. આ નર્મદા તમે બાપુ આ નેવાનું મોભારે વી ગયું, ઠેઠ ઓલા દુનિયાના છેડે પહોંચી ગયું. ચારે બાજુ પાણી છે પણ આપણે એમ કે પાણી તો કે પાવું જ પણ મળશે, બાટલો જોતો હોય પણ મળશે. બોલો, મફત કોઈ ગ્લાસ પાણી નથી પાતું. અને શું આ દુનિયા પાછી બધી વાતો કરે. એજ્યુકેટર સમય છે ને ભણતર ગણતર વિજ્ઞાનનો. હમણાં મારે શું કહેવું આમાં, આ વિજ્ઞાનનો જમાનો છે. અરે પાણી વગરના જો રાખે તો બાપુ આમાં શું વિજ્ઞાનને કરવાનું મારા રામ. પેલા તો તમે જોવો તો કોકના ઘરે પ્રસંગ હોય ને સગવડ વાળો માણા હોય ને એના અહીંયા જઈને આમ એક કોર હાકરીને કે દીકરા દીકરીના લગ્ન છે ને ઘડીએ ન થાય, તારે મૂંઝાતો નહીં, તું તારે જોઈએ હું આપીશ તને. વ્યાજ નહીં, લખાણ નહીં, બીજી વ્યક્તિને વાત નહીં કરવાની, બાપુ કામ કાઢી દે.
અત્યારે આમ 10 જણા વચ્ચે આપ્યા હોય ને તો કે નો દે શું કહે, બીજી વખત તારો વસવા ન કરીએ, બીજું શું કરીએ, લઈને બૂસ મારી દે. બોલો, મને એક બાપુએ કીધેલું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે તમારે કે યોગ એવો છે ને એ કે તમે પૈસા આપશો ને પાછા જ નહીં આવે. બાપુ એવું થોડું હોય તો મને કે તમારે અખતરો કરો તમારી શું. એટલે થોડુંક આપણે સાધુ સંત ઉપર હું પહેલાથી માનું આમ. એટલે મને એમ થયું ખરું આમ તો એમને ક્યાં મારી પાસે કઈ લેવું દેવું છે, એમને કંઈક મારામાં એવું દેખાણું હોય છે તો જ મેં કીધું આવું કીધું હોય છે. પણ છતાંય મને અંદર શંકા જાગી કે ભાઈ જેટલા હોય એટલા બધા થોડા ખોટા હોય, કોક તો એવો માણા હોય જ તે. એટલે મેં કીધું પણ દેવા નથી. અને આમ ચારે બાજુ આપણે જોઈએ કે હારું પૈસા દીધા પછી કાં તો સંબંધ બગડે ને કાં તો માથાકૂટ થાય, એટલે ના પાડી દેવી હારી. પણ છતાંય મેં તી પછી 7 જણાને પૈસા આપ્યા, હાથે હાથે બૂસ માર્યા. બોલો, તઈ મને ઓલા સાધુની બાપુ ટકોર યાદ આવી. સંત તો બાપુ સંત હોઈ શકે, હાથે 7 જણામાં બાપુ ને કે મેં તો સાધુએ કીધા પછી તો નક્કી કરીને આપ્યા છે ને કે આ માણા પૈસા ન પાડે, એવા માણાને જ મેં આપ્યા છે ને. હાથમાંથી એકય મળદના દીકરે મને પાછા ન આપ્યા. અને જ્યારે કોને તારે કે 2 દી રહ્યો 5 7 વર્ષ થયા બાપુ, હવે 2 દી એક હારે ઉગવાના નથી, મારા પૈસા આવવાના નથી. મને એટલે કહેવાનો મારો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા ન હોત તો મારા બાપ તમે નું જાત ક્યાં. એક કાળનો વિહામો કરવા માટે બાપુ સંતો છે ને, સંતોની બલિહારી છે મારા. આ રામાયણ ગીતા ભાગવત બાપુ તમે જોવો તો ખરા, મહાપુરુષોએ બનાવ્યા. અને હું તો આ બેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો ઇતિહાસ તમારે ખોલવાની શું છે. ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. શું કામ ન જાય તો મારો રામ જાણે. હો ભાઈ, એ તો રામને સારું લાગ્યું છે નહીં ગયા હોય, જે હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ સીતાજીને ત્યાગ કર્યો ત્યારે રામ ગયા નથી. સીતાજીને વનવાસ નહોતો તો રામની ભેગા સીતાજી ગયા છે, આખી દુનિયાને ખબર છે. ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો. તમે વિચાર કરજો, એક સતયુગમાં ગુરુ મહારાજનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. તારામતી વિચાર કરજો, દેણું ભરવા માટે પોતાનું અડધું અંગ બાપુ એને કહેવાય. તારામતી કે છે તમે મુંજાવશો હું કામ, મને વેચી નાખો, આપણા દીકરાને વેચી નાખો, તમે વેસાઈ જાઓ, દેણું ભરી દો. અડધું અંગ એને કહેવાય. અયોધ્યાની મહારાણી હતી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કાશીની બજારમાં રીંગણા વેચે એમ બાપુ હરરાજી કરી નાખી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બાઈ, અમારે અમારી બાઈ વેચવી છે બાપુ. અખિલ બ્રહ્માંડના માલિક નહીં ધ્રુજ્યા હોય તેથી. વિચાર કરજો, ઈ વેચા ઈ તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ સતયુગ હતો. આપણે આ બધા મારું અડધું અંગ મારું, હવે આ અડધા અંગને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો, આ અડધા અંગ તો ચારે ખરાબ દે, કઈ નક્કી નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે, હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડ નો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ લુવાણાનો દીકરો બાપુ જાણેતા ઇતિહાસ તમે કયો તો હવાર સુધી દાખલા આપુરા. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું મારા બાપાએ તમને હાથ હોંપ્યો છે, આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે ને કટકા કરી નાખતો હોય ભલે, તું તમે મને એમ કહો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા. આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને, તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડે વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું. ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ઝાલરું ને એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ મોકો આવે ને કાંઈક કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું છે, વાત પાકી છે.
જોકે આપણે અહીંયા બાવો કોઈ આવા તા ખતરો ન કાંઈ આવું કરતા, આ તો આ ખાલી આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો ઇનિંગ આ જ્યાં જ્યાં પુરુષ થાકી ગયા ને, સગાળસાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા, અમારે ખાવું. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતીએ કીધું તમે હવે બેસી જાઓ, લાવો એ લગામ મારા હાથમાં લાવો. વાણિયાની દીકરી બાબુ વિચાર કરજો, દીકરી આ દીકરી છે ને એ બાબુ બાંધી મુઠી હોય ત્યાં સુધી બાકી ધારે ને કે તારું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો તોય ન ભરાય, શક્તિ છે. એટલા માટે ચંગાવતી કહે છે તમે બેસી જાઓ, હવે એ લગામ લાવો મારી હાથમાં, એ બાવાનું હું સંભાળી લઈશ. રણચંડી બની છે બાપુ. વાણિયાની દીકરી ઉંદરડું મારી કે અરે આમાં બેઠા ને આમાંથી કોઈની તાકાત નથી બાપુ. હગા દીકરાને કાપવો એ કોની તાકાત છે? આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મની તાકાત હોઈ શકે? શું બાપુ ભજનની તાકાત હોઈ શકે? તેથી દીકરો કપાવ્યા પછી એમ કહે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. ચંગાવતી કે ગભરાવમાં મૂંઝાવમાં બેસી જાઓ, બેસી જાઓ, હવે એ બાવાને હું ખવડાવી દે, તમે હું કામ ને મૂંઝાવ છો? અને એ સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈને હાલતો થયો ને, એ આડી ફરી હો જોગમાં ડેલી આમ આડી કરીને કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. આમ ખડકી આડી કરી હો. કેવું ચિત્ર કેવું છે! આજ તમે યાદ કરો ને તમારા રૂવાડા આજ ખડા થઈ જાય એવું ચિત્ર. અખિલ બ્રહ્માંડનો માલિક દીકરો કાપેલો પડ્યો છે. ઈ કે બાપુ બેસી જાઓ, તમારે બીજો દીકરો જોવે છે ને. તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેસી જા, તને જમ્યા વગર નહીં દો. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને જે ઓળખ? આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરી આગળ થઈ, તેના દેશની આબરૂ દીકરીએ રાખી. હું એટલા માટે આ બહેનોના એટલા માટે કહું છું કે તમે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશને જે બાપુ દી ઉઠાડ દેહના પ્રદર્શન નો હોય. મારા બાપ મારી માવડીઓ ભલે ખાઓ પીઓ તમે વાપરો, તમને ભગવાને આપ્યું હોય તમે આનંદ કરો. આ એક રામાયણ છે ને, રામાયણનો એક તમને દાખલો આપું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? સીતાજીની બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે એ તાકાત હતી બાપુ. મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ તમારા અને મારા માટે કેળો પાડ્યો એને કે જે કીધું ન કરે ને, જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, વેમમાં ન રહેતા કે રાવણ મરી ગયા. પછી ગમે એ હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. આપણે પેપરમાં મોબાઈલમાં સાંભળીએ છીએ કેટલા એના હરણ થાય, રોજ નથી થતા. અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે. અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી થોડો, તમારું જિંદગીમાં કોઈ દી ભેગું ન થાય. હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગરનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, એ જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. અને અત્યારે આ બધા જે મોબાઈલના અમુક તમે જુઓ કપાતનના કટકા એવા અમુક દીકરીઓને જે હલવાડી છે ને, એટલા માટે કહું છું. હા, તમને તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપને વચ્ચે રાખીને જે કાંઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત હલાવજો. બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય, એના ઘરનાય બંધ થઈ જાય. તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય. એવી કાંઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં, કોઈ ધણી નહીં થાય. અને મા બાપ બાપુ જીવીએ ન હકે મરીએ ન હકે, ક્યાં જાય? એવા બાપુ નજર સામે દાખલા. કોર્ટમાં બાપુ આમ દીકરી ઊભી હોય અને બાપ આમ પાઘડી ઉતારે, બેટા અમે તારું લાલન પાલન કર્યું, અમે તને ઉછેર કર્યો, અમારા કેવડા અરમાન. તો એ ઊભી કપાતનના કટકા શું કે ખબર, આ મારી માન મારા બાપા જ નથી, હું અમને ઓળખતી જ નથી. તમે જોવો તો ખરા ઈ મા બાપના હૃદય ઉપર શું વીતતી છે મારા બાપ. હું એટલા માટે કહું છું બધાને બાપુ ગાડીઓ બંગલા ન હોય, ખોટી વાત છે. એ તો આપણા મા બાપ છે ને આપણા હાટું સારું જ ગોઈતું હોય.
પછી આપણા ભાગ મોળા હોય એમાં પછી આપણે આપણા માવતરને હું દોષ દેવાનો? બધાના જો ગાડીઓ બંગલા મળે તો પછી આ કપાવીણમાં કોણ જાય? બધાને ગાડીઓ બંગલા ન મળે, એ તો મજૂરની જરૂર પડે ને પાછી. એવા એક ગામની માલિકો એક બે બહેનોની વાત તમને કહું. બે બેનપણી હતી ને, નાના એવા ગામડામાં રહેતી હતી. બાજુમાં બે ના ઘર હતા, બે અલગ અલગ જ્ઞાતિની હતી, પણ નાનપણથી બે ભેગી રમે, ઢોરા ચારવા ભેગી જાય, રાતે ભેગી હુતી હોય, ભેગી ખાય, ભેગી ભણવા જાય. બે દીકરીઓ ભેગી ને ભેગી રે. સમય સંજોગ અનુસાર બે દીકરીઓ બાપુ જુવાન થઈ, બે ના માતા પિતા લગ્ન માટે દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે. અને ટાઈમ થયો, બે દીકરીઓના લગ્ન થઈ ગયા. હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી, અને એક દીકરીને જોવો ને બટકું રોટલો ખાવા ન દે એવી એની કજાત એની સાસુ મળેલી. અને ઓલી દીકરી પિયરમાં આવે તો ઓલી દીકરી સાસરે હોય, એ દીકરી પિયરમાં આવે તો આ દીકરી સાસરે હોય. લગ્ન કર્યા ને જુદા પડ્યા પછી બે દીકરીઓ એક વખત ભેગી થઈ નથી. એમાં પૈસાદાર જે દીકરી હતી ને, એના ઘરવાળાને એ દીકરી કહે છે કે મારી બેનપણી ફલાણા ગામમાં છે, હાલો ને આપણે જઈએ. અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તેદુના અમે ભેગા જ નથી થયા. અને એનો ઘરવાળો કહે કાંઈ વાંધો નહીં, હાલ જઈ આવી. ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં, પૂછતા ગયા ફલાણી બેનનું ઘર ક્યાં છે. અને કોકે કીધું કે હામું ઘર છે ને એ એનું છે. ડેલીના બારણે આવી અને એની હાઉ ફળિયામાં ઊભી છે. એને કહે છે ફલાણી બેનનું ઘર? તો કે હા. તો કે ક્યાં ગઈ? તો કે આ અંદર રૂમમાં છે. તો એ બેન હાથ પાડી અવાજ કરીને કહે છે કે બેન અમે ઠેઠ ત્યાંથી અહીં આવ્યા, હવે તો તું ઘરમાંથી તો બહાર નીકળ. તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું. કેમ? એ કે હું નહીં નીકળું. બાપુ કવિઓને લખવું પડ્યું, દીકરીઓને બાપુ સમર્પણ છે. મારે અમુક વાત મને એમ થાય ક્યાંક એવા બાપુ હાથમાં બેઠા હોય ને ત્યાં અમે વાત કરીએ કે છે. અમુક જગ્યાએ મેં હમણાં કીધું એમાં દુકાન ક્યાં ખોલવી, કોઈ ખાનારા નો નાખવું ક્યાં. એ દીકરી માટે એક કવિને લખવું પડે છે. એ દીકરી અંદરથી કહેતી હતી, શું કહેતી હતી? દુઃખનો ઉગ્યો છે દાભડો રે, માથે ઉગ્યા કાળા જાન, ઓરડો ઓઢીને ઊભી સકી હું કેમ આવું રે વા, ઓરડો ઓઢીને ઊભી સકી હું કેમ આવું રે વા. વિચાર તો કરો, એક પહેરવા માટે બાપુ એક લુગડું જો એની માથે ન હોય તેની માથે દુઃખના વાદળ કેવડા છે. અંદર રહીને કે છે કે મારી માથે દુઃખ કેવડું છે, હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે. તારે મને જોવી હોય તો બારણાની તિરાડમાંથી જોઈ લે, બાકી બહાર હું નહીં આવું. અને એની બેનપણીને એમ થયું કે આહા, અમે બે બેનપણીઓ નાનેથી મોટી ભેગી થઈને એક થાળીએ ખાતા, એક પથારીએ હુતા. મને ભગવાને આટલી સાહેબી આપી, આને બટકું રોટલો નહીં, પહેરવા લુગડું નહીં. અરે આ દીકરીની દશા. ત્યારે એમ કે છે એની બેનપણી કે છે પણ તું તારા ઘરવાળાને કહેતી હોય તો નોખી થઈ જા, કે આમ થઈ જા, તેમ થઈ જા, આવું શું કામ જીવવું પડે? ત્યારે એ અંદરથી પાછી બીજો જવાબ આપે છે, નાની નણંદ છે લાડકી ને આ તો હાવું માથાનો ઘા, કાયર છે મારો કંથડો સખી કે કાયર છે મારો કંથડો સખી કે મયાવું રે બા. ઘરવાળાને કીધું, એની માને પૂછ્યા વગરનો પાણી નથી પીતો. શું મારે એને? અને બાપુ છે ને આપણા બૈરાનું હાસું હોય ને તો થોડું પડખું લેવાય. નકરું પછી આપણે એમ નકરું પાણીમાં ન કાઢી નાખે. હાચા તો બૈરાય હોય, પછી એવું ન વિચારું કે વહુ બધી આવીને ઘરમાં કોયું ગાલે કોઈ ના, એવું નકરું ન હોય. એને ખબર તો પડે કે આ મારું ઘર છે, તો થોડું ઘર રાખીને વાત કરતી હોય. ઈ કે એને કઈ થાય કે ઈ નોખોય નથી થતો કે મને બટકું રોટલો નથી દેવરાવતો. એની માં ને એની બોન ને પૂછીને કરે, હવામાં મારે કરવું શું? પછી એની બેન કહે છે કે તો આવું જીવાય નહીં, મરી જવાય.
શું આવું જીવીને કામ છે? ધણીમાં ઠેકાણા ન હોય, હાવુમાં ઠેકાણા ન હોય, ઘરમાં ઠેકાણા ન હોય તો હું જીવીને કામ છે? ત્યારે બાપુ એ દીકરી કહે છે જીવવા કરતા મન મારવું વાલું ને બાપની ઈજાત જાય મારા છોરુડા ગળે વળગ્યા મન કેમ આવું રે બા. મને ખબર છે તું શું મને શિખામણ દે. મને ખ્યાલ છે આવું ન જીવાય, પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને એ બાળકો હાટું હું જીવી રહી છું. એ મને મરવા નથી દેતા. મને હુકો લુકો રોટલો આપે ને એ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું. મને ખબર છે આવું ન જીવાય, પણ મારા છોકરાનું શું થાય? બાપુ શું દીકરીઓની માથે દુઃખ પડ્યા છે ને શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે? અત્યારે તમે જો એક પાણીના લોટામાં કે ધંધે લગાડી દઉં, ધંધે નળિયું નોરવા દો. એટલે ભાઈ બાપા તમારા બાપુજીએ નથી ગોઠવા, રવાય દો નળિયા. બાપુ બાપની આબરૂ ન જવા હાટું થઈને બાપુ ઝેરના ઘૂંટડા પીધા પણ કોઈ દી વાત ન કરી. બાપુ દીકરીઓ તો દીકરીઓ છે રામ. હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે, દીકરીઓનો જે ત્યાગ છે એની બાપુ આપણે વાત ન કરી શકીએ. એટલા જ માટે એક હનુમાનજી મહારાજની બાપુ 128મો પાટો છું એટલે કે હનુમાનજી મહારાજની બે કડી લઈને પછી મારી વાણીને વિરામ આપું. હનુમાનજી મહારાજ એક સેતુબંધુ રામેશ્વરની સ્થાપના થઈ ને પછી બધા વાનરો અહીંયા આવ્યા, કારણ કે લંકામાં જવાનું હતું. હવે લંકામાં બાપુ પાણીમાં જવું કે સેતુ બાંધવાનો હતો. અને એ હનુમાનજીને બાપુ હનુમાનજી તો હનુમાનજી છે. હનુમાનજીને બળ ઘણું હતું, પણ ઋષિ મુનિઓના ખરાબ હતા ને એટલે એમને કોઈક યાદ કરે ખબર પડે. નકર એ બળ ગમે એટલું હતું પણ ગમે એવું બળનું કામ હોય ને તો કરી નાખે, પણ કોઈક યાદ કરાવે તો. હનુમાનજી બેઠા હતા આમ શાંતિ. એ કે આ દરિયો ટપે લંકામાં જવાનું છે. ઓલો કે હું જઉં ને હું નહીં પોગી શકું, ઓલો કે ગટપણ આવ્યું, ઓલો કે આમ થયું, ઓલો કે આમ થયું. પછી બધા કહેવા માંડ્યા એ બજરંગ હવે તું બેઠો થા, તું આ તારા વગર નથી પત્યું. અને પછી બાપુ હું કરતો હુંકાર કર્યો હો હનુમાનજી. અને તેથી બાપુ આ કાક બાપુને લખે કે અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા. જાંબુવંત કે ગઢપણ આવ્યા આ તો દધી કર્યો ન જા. અરે રામાયણ તો રામાયણ છે. રામાયણ ને છે ને બાપુ દુનિયા ચિત્રી નાખી ઊંથી. રામાયણ છે ને જીવનમાં કઈક ઉતારવા જેવી છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા કે છે ને આપણે તેથી હતા નહીં હો. આ તો જો હાસુ લાગે રાખવાનું, નો હાસુ લાગે પીડવા દેવાનું, કોઈ ફોન બોન ન કરતા. આ તો ચોખ્ખી વાત. રામ વનમાં જે બધા કહે છે એટલે કહું છું જ્યાં તારે હું નહોતો. આ તો ચોખ્ખી વાત. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાના હરણને મારવા ગયા. હોનાના હણિયા હોય અત્યારે હોનાનું હણિયું આવ્યું ને તો આપણે કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય, પણ રામે આપણે આટલું માર્ગ બતાવ્યો. શું એ કે મોહની વાંહે દોડે ને જે એનું વાંહે ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો હણિયા વાંહે ન જાવ તો સીતાજીનો હરણ ન થાય. આ આપણને માર્ગ બતાવ્યો. આપણે નગરી વાતો જ કરી. રામ ગયા હોનાનું હણિયું લેવા, રામ ગયા હોના, પછી ગયા એમાં જા દી ઉઠ્યો ન જેવા તો આ કઈ થાત જ નહીં. રામાયણ છે ને જીવનમાં ઉતારવા જેવી છે. મને તેમ થાય રાવણ ને બધા ગમે કહેતા કે હું રાવણ ને પેલા પગે લાગુ. બોલો, રામને ધક્કો કરાયો લંકા સુધી, આખા કુટુંબ નો ઉદ્ધાર કર્યો. તમારા ઘર સુધી ધક્કો કરાવવો જોઈએ, કરાવો લ્યો. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો ને, કુંભકર્ણને માંડ જગાડ્યો. એ કે જાગે જાગા નાશ થઈ ગયો. તો કુંભકર્ણ આમ આંખું છોડતો કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો. હવે કે તું એક રહી જતો એટલે જગાડ્યો. સાને માનો કે મોર થાને હું આવું છું, આખી દુનિયાનો બાપો છે આ. તું રહી જતો તો એટલે જગાડ્યો, સલાહ લેવા નથી જગાડ્યો. જાને ભાઈ મોર થાય
આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો. તમે વિચાર તો કરો. સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને માં કીધી છે. માને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે. દુનિયા ગમે એ વાત કરતી હોય, મને નથી મગજમાં બેહતી. ઈ કે માં હું તને લેવા આવ્યો છું, તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે. અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા એમાં જ રાખ્યા હતા માને. શું કામ? રાવણને ખબર હતી કે મેલે લઈ જઈશ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને, કે વનમાંથી ત્યાં અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે, તો પોતાના મેલે લઈ જાવ રાવણને કોણ રોકત? એને ખબર જ હતી કે મારી કઈક વાતો કરે તોય કરે. બોલો અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને, અહીંયા માને રાખ્યા હતા. અને ફરતો પહેરો રાખ્યો હતો કે આને ઊનો વાહ નો વાય, ધ્યાન રાખજો, આ મારી માં આવી છે ને, વહેલો મોડો મારો બાપ આવશે. રામ ને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો. રાવણની શું વાત કરી ને, રામ અને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીષણ બાપુ ખૂટ્યો. ટૂંકમાં બધાને ખબર છે. એને કીધું કે નાભીમાં બાણ અમૃત છે, બાણ મારો નક નહીં પડે. એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂટદો નીકળે. જો આ રામાયણ કહે છે. વિભીષણે ન કીધું હોત તો બાપુ રામ, મારા અંદાજ મુજબ મને એમ થાય છે કે રાવણમાં એટલી શક્તિ હતી, મારી ન વખત. ઈ પડ્યા પછી વિભીષણ, લક્ષ્મણ અને રામ ત્રણે રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના, કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને, આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું. તમને ગમે વ્યામ હોય, આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો, મારો બનાવેલો પ્રોગ્રામ છે. પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું, હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું. મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું. પણ હું તમને બે ત્રણ વાતો કહું, મને જવાબ આપો. રામ કે શું છે? ઈ કે મારી શક્તિ કેટલી છે? કે તારી શક્તિ ઘણી. મારી ભક્તિ કેટલી? કે તારી ભક્તિ શિવની ઘણી. તો કે મારી પાસે સંપત્તિ કેટલી? કે સંપત્તિ ઘણી. ઈ કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોનાનું, એમ ભાઈડે દિવાલો હોનાની છે ને, ઈ કે છે આટલી સંપત્તિ? તો કે મારી શક્તિ કેટલી? યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું ગણે ગાયું, જ્યારે રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી, આટલી શક્તિ મારી. તો કે હા. તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી? કે આ ઘણી બધી. તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી. તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી, શક્તિ આટલી અને સંપત્તિ આટલી, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આનો મને જવાબ દો, બાકી હું તો હવે જવું જ છું. રામને પરસો વળી ગયો. મારા ઘરે મારી પાસે શક્તિ છે, ભક્તિ છે, સંપત્તિ છે, છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? રામ કે ભાઈ મને આમાં ટપા પડતા. તેથી બાપુ રાવણે કીધું ઈ કે આજે હું મારા ઘરે હું હારું છું ને, એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે. જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. એટલે તમે અયોધ્યામાં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન કરે. નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને, આપણા સાપરા હાંસે નો ઉડી જાય. આખી દુનિયા મેળ હોય બાપુ, હગા ભાઈઓ જ મેળ નતો હોતો. લ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરેલી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે. બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવા. અત્યારે તમે જુઓ 5 ગામ ધુમાડા બંધ, એના ભાઈઓના છોકરા જ ન હોય. આપણે પેલા તારા ભાઈઓ કેમ ને દેખી કે મારા તેની યારે આડી છે ને, એટલે આની હેરે જ ઊભી રાખવાની હતી. આ ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વારે જ બંધ મેળ બોલ. નકર જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને. એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે, પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવું છું. હજી મારે તો શું છે મારી પાસે મને તો બાપુ ગુરુ મહારાજની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી
મારી પાસે ખૂટે એવું જ નથી. અને આ બધું છે ને હું તો હડબેઠે સેડ્યો ના આવડી ગયું મને. આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાંઈ છે નહીં. ચારે બાજુથી બાપુ બટા ચટ્ટી બોલીને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થઈને મેળ પડી ગયો. અને આઈને કોઈ તમારે ગુજરાતમાં બાપુ 5 લાખનો ભજનનો કલાકાર હોય ન હાલે, બાકી આપણે હાલવી. અમારા 50 પ્રોગ્રામ કર્યા છે આ બાજુ, આપણું હાલે. હારા હારા કલાકારનું ન હાલે. આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપની કમાણી છે. કહેવાનો મારો મિનિંગ, તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે, પણ વાવવું જોવે. અને વાવવા ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો, એ નક્કી કરજો. ન કરજો આંબો સમજીને બાવળિયો જીકી દેશો ને તો કાંટા જ આવવાના. એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની છે. ખબર બધાને સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી ને કે ચોથી સલામ 4 ખાણી એક બીજની જગબંધાણી પરખો અવિનાશી છે, એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારું મારું આ સર્જન છે એ શું છે? સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે. જો ઉતરવા માંડે ને તો બાપુ હબાકા માંડે આવવા. 4 ખાણીની આ દુનિયા બની છે. તમારું અને મારું સર્જન શું છે? એક જગ્યાએ તમે ઝાડવું વાવો, એ ઝાડવું નાનું હોય મોટું થાય, સાયો આપે, ફળ આપે, ફૂલ આપે, વાત બધી બરોબર. તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય? 1.5 ફૂટનો. તો હરતો ફરતો છોડવો બાપુ આ 5-5, 7-8 ફૂટના છોડવા છે. આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે રામ. બહાર આટા મારે કાંઈ નથી વળે એવું. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ કે દેહ અત્યારે કોણ ઉટકીને સાફસૂફ રાખે છે? ન જોવું જો. જરૂર એની છે રામ. બાકી પાવડરના લાલિયુના લપડા કરવા એટલા કરો, બાકી ગંધી ઉઠવાનું. સત્ય છે એ આવવાનું. એટલે કીધું 5 તત્વનો દેહ છે. એટલે કીધું 4 ખાણીની આ દુનિયા બની છે. ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણીથી. ઓરથી જન્મે ને એ ઢોર, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી, અને ઈયળ, મચ્છર, માખ પાણીથી જન્મે. 4 ખાણીની આ દુનિયા છે. બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે. આ જેટલું દેખાય એટલું બધું આપણે ઊભું કર્યું છે. બાકી આ જે 4 સૃષ્ટિની જે રચના છે, 4 ખાણી જે બનાવી છે, એ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ 4 આમાંથી બન્યા. અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ. 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. સવારમાં ઉઠીને બાપુ છે ને એ 5 તત્વને પગે લાગવું પડે. પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય, મરી ન જાય, પણ આ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ હુરજ નારાયણ એક દી એમ કે એટલા દીથી ઉગું છું, 2 દી મારે રજા ઉપર જવું છે, તો હવે ડબલા ચડે. 5 તત્વનો બાપુ દેહ છે. 5 તત્વથી જ ટકે છે. આ તમારો ને મારો દેહ છે ને એ જે આ બાપુ ટકી રહ્યો છે 5 તત્વથી જ ટકી રહ્યો છે. એટલે આપણે સવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો, તારે જમે છે. પણ આ કોઈને દેખાતું જ નથી. સત્ય તો બાપુ સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય કે શું ભલામણા જીવે એવું આવ્યું છે. કપડા, જોડા, આમ તમે જુઓ તો હું તો અમુક જગ્યાએ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા, રહોડાના જુદા, વાંસળીના જુદા, કામમાં જાય તો જુદા, બહાર કેમ જાય તો જુદા. એક જોડીમાં 3 જણા હલવતા હતા. બોલો અત્યારે ચકાના 8-8 જોડી છે જોડા. અરે આપણને એમ થાય આમ તો જો. અને એવા બુદ્ધિ ના ગાળિયા અમુક થયા છે ને. 1-2 ભાઈબંધ હતા ને, તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ બેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે 2 ભાઈ બંધ બેઠા વિચાર કરતા. એ કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ લે. મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને, પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા એ તારી સાચી. કર્યું બધું ભેગું ને એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટું ડટામીને બનાવ. 2-3 તિજોરી ભરી લે, પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ જઈ ઉપર. આમ આ બે હુક બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો.
15 ની નોટ લઈ ચા જાવ. એ કે આ જોતો નથી 10 ની 20 ની 50 ની તો ઠીક, 15 ની નોટ લઈને ચા જાવ. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલા મને, ગામડામાં નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા ન ખબર હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા બેગ બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પીપરમેન્ટ ને વેચતા. એ આવ્યા, એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લો. 15 ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. 15 ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ કડી જાય છે, આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય દેવાય કે થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા. એ કે ના ના આપું, એમાં કે તમે જૂઠું ન બોલે. પણ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ થયું કે આના 8 નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે સારું, તમારો રૂપિયા જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ હાથની 2 આપી. છોકરાને પરસે ઓળ્યો કે બાપા કે હા. એ કે હાથ હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે, આમ જ હાલે. ત્યારે જાજો બધા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે ને ત્યાં કોઈ જી આવ્યું? અને કોઈક જી આવ્યો જ કોને, કોઈક મારે પગ ચાલવા અહીંયા જી આવ્યો. બધું આમ જ હાલે. મને તો એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય કે હું બોલું હું મારો ભગવાન સાંભળે. બસ આટલી જ વાત છે, બીજું કઈ છે જ નહીં. બાકી વાતમાં બાપુ આ છે ને, માણસ જન્મે ને 1.5-2 કિલોનો કે 2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો જ થાય. કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા ભરવાનું છે. પાછી વ્યવસ્થા કઈ રાખી જ નથી. આ મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન લીધું, જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ વ્યવસ્થા જ નથી રાખી. આમ નામ આવ્યા ને આમ નામ ઉપડ્યા. જે આનંદ કર્યો, જે મોજ કરી, જે ભજન કર્યું એ જ તમારી મારી ભેગું આવવાનું. બાકી જે હરી કાંઈ છે જ નહીં. આનંદ કરી લ્યો, બસ મોજ કરી લ્યો. એટલા માટે એક વાણી તમને 2 શબ્દો કહી ને પછી મારી વાણીને વિરામ આપું. એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે એ ભાઈ નથી મફતમાં, નથી મફતમાં. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલ કડામાં મોજ તળતા, તેલ કડામાં તળતા. ભાઈ નથી મફતમાં મળતા. પુત્ર નાઈ માથા ખાંડી. કોની પાસે વાતું કરી બાપુ? દીકરા જો એક ધર્મને હાટું દીકરાને કાપવા પડ્યા હોય, કોની પાસે વાત કરી આપણે? પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી,
ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્રના માથા ખાંડી, ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. રુદિયાનો તાઈ ડરતા સંતને સંત ભણા રે. ભાઈ નથી મફતમાં મળતા. ભાઈ નથી મફતમાં મળતા. જોરદાર તાળીઓથી બાપુને વધાવ્યો, તાળીઓથી વધાવ્યો બાપુ. કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. પર્વત મેલાવી દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. ધજને જેલું ભોગવી, ધજને જેલું ભોગવી, સાધુડા હુડીએ ચડતા સંતને સંત ભણા રે. ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં, નથી મફત. એક નારદજી બાપુ મૃત્યુલોકમાં વિચરવા માટે નીકળ્યા ને, ફરતા ફરતા એક ગામની માલિકો આવ્યો. જો બાપુ ભજન છે ને એમ નામ બને નહીં, જ્યાં જ્યાં બન્યું છે ને ત્યાં વાતું પડી છે. એમ નામ ખોટી વાત છે. કોઈ એક સાખી છે ને કે માયા હુધી ગોઠડી, વજરના ગાળા, હાંગા બાપુ હલવાના, કઈક સેડ્યા ને કઈક પાળા. આ ક્યારે બની? આ તમને હું તમને આમ નોખું પાડીને કહી દઉં. કોઈ નહીં કે ખબર હોય કે ને, પેલાના જમાનામાં વેપારીઓ હોય ને, વેપારીઓ એ શહેરમાં ધંધો કરતા હોય અને ગામડા વાળાને બધાને ઉધાર આપે. રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે બહાર ગામ ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી હામા ગામમાં ઉઘરાણી ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો.
રાણી શિકાર રૂપિયાની ઉઘરાણી કરી અને દી આથંબરનો ટાઈમ જબાના ખીચા ભર્યા અને ઘર બાજુ નીકળ્યો. એમાં વચ્ચે રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે. એટલે એને બીકણ માણા એ કે વેલા દી આથંબરની તૈયારી છે, ઘર ભેગો થઈ જવું, ખાય ઘા ઉતાવળો આમ નેરિયામાં ઉતરો ને આની કરતી ઈ ઉતરો, સામેથી બાપુ એક રીંછ ઉતર્યું. રીંછ તો હિંસક જનાવર, પણ સદાય બાપુ માણાનો વશમાં જાનવર ન કરે. સિંહ હોય ને સિંહ, તો એ એક વખત તો વિચાર કરે કે આ માણાનું ભરોહો નહીં કે શું કરે. એટલે આમ રીંછ ઉભો રહ્યો, આની પાસે વેપારી ઉભો રહ્યો, બે જણા મૂંઝાણા. રસ્તો હાંકડો હતો, બહાર જાય એક બાજુ જાય જવાય એવું હતું નહીં. બે થોડી હિંમત કરી. વેપારી એમ કે હરોહરો હું આનકોરથી નીકળી જાઉં, ઓલા ને એમ કે હરોહરો હું આનકોરથી નીકળી જાઉં. બે ધીરે ધીરે આવ્યા ને, બે પડખે આવ્યા ને, હામી બે ની ચાર નજરો ભેગી થઈ ને, તો વેપારી એમ કે મને મારશે, આને એમ કે મને મારશે. એટલે એને કાન પકડી લીધા રીંછને એમ થયું કે હવે મને મારી નાખશે. ઓલા વેપારી એમ કે મૂકું તો હવે મને મારી નાખે. બે મીડિયા ઠેકડા મારવા મીડિયા, જબાના ખીચામાં પૈસા મીડિયા પડવા. એને એમ થયું મારે બધું ભારે કરી, હવે આ મૂકીને જો પૈસા લઉં તો આ મને મારી નાખે, પૈસા મીડિયા ખેરવા. હવે હું કરું? એમાં કુદરતને કરું. હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે. દરબાર થોડાક શેટા રહ્યા ને પછી વાણિયા શું કે, વેપારી શું કે, એ બાપુ એ કે જો આ રીંછ ને કે હું ખંખેરું ને પૈસા ખરે. બાપુ નજીક આવ્યા ને જોયું તો પૈસા પડેલા જ તે. બાપુ આમ પૈસા ભારે ગમે ની ચાર આંખું થાય. એ કે અમારા ગામનું રીંછ છે ને તું શું કામ ખંખેરસ કેતો? બાપુ હાલો ને તમે તમારા ગામનું રીંછ હોય મારે ક્યાં ખંખેરવા. બાપુ ઉતર્યા ઘોડીએથી ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. હા કે ચટ ભેગા કરીને ભાઈ. એ ઘાએ ઘા વીણીને બાપુ એ પછી જે જીવો ને બાપુ એને હગડ પડ્યા છે, કાળા કાન કરી જીવો. એ કે હવે બાપુ રીંછ ભલે બે મથે. એટલે સંતોને લખવું પડ્યું માયા સુધી ગોળ. આ માયા નકર જ્યાં અહીંયા એમને એ પૈસા આટું અહીંયા ઘરે જ નીકળ્યા હતા. પણ એમ કે આવી રીતે જો પૈસા મળી જતા હોય તો પછી આપણે ખંખેરાય જ તે ને એ મળી જાય. એટલે કીધું માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આમ તમે નું કેટલાય હલવાણા. ઈ નારદજી ભિક્ષાવૃત્તિ માટે બાપુ નીકળ્યા. એક ગામની માલિકો ડેલીમાં પગ દઈ અને કહે છે ભિક્ષાન દેહી મૈયા. બાપુ એમાંથી અંદર એક બાઈ હુપડું અનાજનું ભરી અને આવીને કહે છે લ્યો બાપુ. એ જોડે આમ કરી અને બેન આખું હુપડું બાપુ અનાજનું નાખ્યું ને. નારદજી આશીર્વાદ આપ્યા, બાપ તારા જેણા જીવતા રાખે, ભગવાન તારા ભંડાર ભર્યા રાખે. એમ કીધું ને બાપુ દીકરીના હાથમાંથી હુપડું પડી ગયું. એ કે કેમ બેન તારા હાથમાંથી હુપડું પડી ગયું? મારથી કઈ આડું બોલાઈ ગયું? ના બાપુ એવું કઈ છે નહીં, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રાખે. મને ભગવાને શેર માટીની ખોટ આપી, મારી પાસે મને ભગવાને સંતાન નથી આપ્યું, એટલા માટે મને થોડુંક દુઃખ લાગ્યું. અને નારદજીને વાઠ્યા હોય તો લોહી ન નીકળે. કે સાધુ સંતોને હુપડા ભરીને કે દાન આપે છે, અને ભગવાનને કે ન્યાયની કઈ ખબર પડે છે? ખાવા ધાન નથી, હાથ હાથ ને દ ગુડ્યા છે. અહીંયા એક છોકરો નો આપીએ કે ભગવાન પાસે જઈને કે મારે કેવું છે? ભગવાન પાસે જ્યાં અને એને કીધું એ કે પ્રભુ એક ગામમાં હું ગયો હતો અને કેવી દયાળુ બાઈ, ભર્યું ભાજરું ઘર, અને મેં ભિક્ષાન દે કીધું, હુપડું ભરીને અનાજ લઈ આવીને બાપુ પ્રભુ તમે કહીને એક સંતાનની ખોટ, એક શેર માટીની ખોટ તમે આટલું ન કરી શકો? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ તને હજી સાચી વાતની ખબર જ નથી. કે શું? કે એને આ ભાવમાં નહીં, હાથ ભાવમાં સંતાનનો યોગ નથી. હે કે આને હાથ ભાવથી સંતાનનો યોગ નથી, તારે સાંભળવું હોય તો સાંભળી લે. અને નારદજીને એમ થયું ઓહો આ બાઈના આટલા બધા ક્યાં કર્મ હશે હાથ ભાવ સુધી. બીજી વાર જયારે નારદજી આવ્યા અને ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને, નારદજીને તો એમ કે આને હાથ ભાવમાં થવા નથી, દીકરા એના હોય નહીં. અને પછી એને કીધું કે બેન આ તું પારકા છોકરા રમાડસ ને, આનું ફળ તને આવતા જન્મમાં ભગવાન ચોક્કસ આપશે. ત્યારે એ બાઈ કહે છે કે બાપુ તમે શું કહો છો? આ પારકાના છોકરા? આ હાથે હાથ મારા છે, આ હાથની જણનારી હું જનેતા, હું એની માં છું. અને નારદ ને વાઠ્યા એટલો ને ભગવાન કે આના હાથ ભાવમાં કાંઈ નથી, આના હાથ દીકરા આ કહે છે મારા, આમાં હાચું શું? એ કે હજુ પર ભગવાન પાસે જઈને બાજી લેવું છે. એ કે આવું ખોટું કહેવા મને શું કામ મોકલ્યો?
આવ્યા ભગવાન ભાઈ આવ્યા ને ભગવાન આમ જોઈ ગયા, તો બાપુ તન કી જાણે મન કી જાણે જાણે જીત કી ચોરી, એનેથી શું છુપાવો બાપુ, આખી દુનિયાની એના હાથમાં છે દોરી. આમ આવ્યો, આમ ઉપરતા પગલા નારદજી આવે ને, કૃષ્ણ પરમાત્મા બાપુ આમ આડા પીડ્યા. એ કે પ્રભુ મારે તમને એક વાત પૂછી. કે ભાઈ વાત બધું પછી, હું તારી જ રાહ જોતો. પેલા મારું કામ કે શું, મને કે પેટમાં પીડા ઉપડી છે, માણાનું કાળજું ક્યાંકથી ગમ્યાથી ગોઈ વૈદે કીધું છે માણાનું કાળજું હોય તો મને મટે એવું છે ને મટે એવું નથી. તું ગાયે ઘા જા, ગમે ત્યાંથી માણાનું કાળજું લઈ આય. ઓલી વાત બાબુ નારદના મગજમાંથી નીકળી જાય ને આ તરત જ પીડાની વાત બેહી જાય મગજમાં. ઈ કે એટલી બધી પીડા થાય છે? હા, ઈ કે રહેવાતું નથી, તું જા જલ્દી. ઉપડ્યા નારદજી ગિરનારની ભવનાથની તળેટીમાં. મારો ભગવાન બીમાર છે, કોઈની પાસે કાળજું, મારા માણાનું કાળજું જોવે છે, મારા ભગવાન આટું કાળજું જોવે. રેડ્યું પાડતો જાય, એમાં એક રૂખડીયો બાવો બાપુ બેઠેલો, અને એની સાંભળી ગયો, એ બાપુ આયા હું રેડ્યું પાડો છું? એ કે ભાઈ માણાનું કાળજું જોયું છે, મારો ભગવાન બીમાર પડ્યો છે, અને વૈદ્ય કીધું છે કે માણાનું કાળજું હોય તો મટે. ભગવાન બીમાર પડ્યો છે? તો કે હા. કે તમારી પાસે સરી છે? તો કે હા, લાવો કે હું કાઢી. અને કોકના કાળજા કાઢવા હોય ને સરિયું ભેગી જ રાખે. એ કે હારે મારી પાસે સરી આપી, અને ઓલે આમ પેટમાં મારીને કાળજું કાઢીને કીધું કે હાલ્યો લઈ જાઓ. અને કાલ જો 10 કાળજા જોતા હોય તો કાલ આવજો, બીજાના કાળજા તમને અપાવશું. ભગવાન બીમાર પડ્યો હોય તો ભગવાન નો મળવો જોઈએ, ભગવાનને પીડા ન થવી જોઈએ, લઈ જાઓ કાળજો. અને એક હાથમાં કાળજો ને એક હાથમાં કટાર લઈને નારદ બાપુ આવ્યા ગાયે ઘા ભગવાન ભાઈ. આયા ભગવાન ભાઈ આવ્યા હતા. ભગવાન તો પગ ઉપર પગ ચડાવીને હુતેલા. ઈ કે લ્યો પ્રભુ લ્યો, આ કાળજું લઈ આવ્યો. ઈ કે હવે નથી જોતું, મને રાગે આવી ગયું, મજા આવી જાય, હવે નથી જોતું. ઈ કે તું લઈ આવ્યો કાળજું? ઈ કે તમારે વાતું કરવી છે, જેટલું રખડ્યો ચા જીવો તે માન મેળ પડ્યો. એ કે વાત બધી બરોબર, પણ એ કે હવે મારે જોતું નથી. એ કે પણ આ કેવી રીતે તું કાળજું તને આપ્યું કોઈને? એ કે ગિરનારમાં ગયો તો અહીંયા રાડ્યું ઉપાડતો હતો, 3 દિવસ સુધી રાડ્યું ઉપાડી, એક બાવો બિચારો તૈયાર થયો. તો કે કેવી રીતે કાઢ્યું? એ કે મેં સરી આપી, આમ સરી પેટમાં મારીને કાઢીને આપી દીધું. પછી અખિલ બ્રહ્માંડ નો માલિક કહે છે, જે કટાર મારીને કાળજા કાઢે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય ને તારું કાળજું ક્યાં બહાર કેમ જ્યું? તું નો કાઢી ગયો ને, તું મને ઈ જ કહેવાનો હતો ને કે ઓલી બાઈ ને હાથ દીકરા કેવી રીતે? તો તારું કાળજું તારી પાસે હતું ને ગિરનારમાં શું અહીંયા ખોબા ભરવા ગયો? એટલે બાપુ મહાપુરુષોને ગાવું પડ્યું, રૂખડ બાવા તો હળવો હળવો હાલજો, રૂખડ બાવા એ રૂખડ બાવા તો હળવો હળવો હાલજો, ગરવાની માથે રે રૂખડીજો જળુંબિયો, ગરવાની માથે રે રૂખડીજો જળુંબિયો.
હરી રામ વામો રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજની સ્વામિનારાયણ ભગવાન કી બધા શાંતિથી સાંભળો બધું બધાનો આભાર કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયારા એક ફરમાઈશ હતી એક દૃષ્ટાંત એક આપી કે સુંદર મજાનો અવાજ આવે છે કોણ એને ખબર નહોતી મોર બોલે છે પણ વરસાદ ઝરમર ઝરમર ભરતો હતો ને એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે આ કોણ બોલે છે ઘડીક ચૂંટતા મોરલો બીજી વાર બોલ્યો ત્યાં કોયલ ની કહું મળી તૂટવા કે મારે આ વરસાદ રહી જાય થારું મારે જટ જોવા જવું છે કે વિયો જાય છે તો ઘડીક ચૂંટતા મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી જે હોય મારીને લગ્ન કરી લેવા આ હમણાં મેં વાત કરી હતી એના જેવું છે મોરલા સમજી સમજીને પડે છે નીકળે કુવડ વરસાદ ઈ મનથી નક્કી કરી લીધું ઈ કે જે હોય મારે એના લગ્ન કરી લેવા અવાજ ઉપર મોઈ ગઈ ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા જે દિવસો ઉપરથી અવાજ આવતો હતો આમ આંબાની ઘટા હતી ત્યાં જઈને કોયલે પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ પણ ત્યાં કોયલ પૂજી ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયો ઘુવડ આવીને બેસી ગયો એટલે કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે હું કામ કોયલ ને આમ વાટીઓ જ લોહી ન નીકળ્યો ભાઈ આ એને એમ થયું કહો આનું મોટું જોયું ખાવા નથી મળ્યું પણ ભગવાને કંઠ કેવો એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો એ કે શું હતું એ કે હતું બીજું કઈ નહીં હું મનથી વરી ચૂકી મારે તમારે લગ્ન કરવાના બોલ્યો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યું થઈ ગયા લગ્ન કોયલે કીધું સ્વામિનાથ હવે બોલો જ ખરા મને કે લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય મારા ગાડલા નહીં કે હું તો વરમાં એક જ વખત બોલું 50 બોલું એને એમ કે કોયલને એમ કે કાલ વર પૂરું થઈ જાય 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીંડ્યો હાડ ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા વાવળ બાવળ ચોવળ વીદળ બાજ બાપા વાદળ ચડ્યા અને જે અવાજની રાહ જોતી હતી કે સ્વામિનાથ હવે તો બોલવા ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે કુકુ કુ બોલ્યો ને 18 મણનો નહીં હકો મીકો આવી છેતરવી મને પહેલા કેવું હતું આપણા ઘરે જોવો ને જેટલી કોયલો હલવાણી અને નકરી કોયલો હલવાણી જેવું નથી હોય જેટલા મોરલા ચીબરીમાં હલવાના છે હાલા જાય એટલે કે પતિ પત્ની કાંઈ એક મતા તો સરગાપુરમાં છતાં બે માણા જો બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે બાકી જીવે જેટલાય પણ અમુક અમુક કપાણે જીવે આપણને એમ થાય કે આ હાંટીઓ ચાંપ હોગશે ચિંપા જાય છે અમુક અમને ખબર જ નથી જય માતાજી જય સિયારામ